12 વર્ષ પછી શારદીય નવરાત્રિ પર માતા દુર્ગાનો શુભ સંયોગ આ રાશિઓ માટે ખૂબ સારો રહેશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ઓક્ટોબર મહિનામાં માતા દુર્ગાનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે અને એના કારણે આ રાશિના લોકોને માતા દુર્ગાનો આશીર્વાદ મળવાનો છે। આ રાશિઓના જાતકોનું કિસ્મત બદલાઈ રહ્યું છે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થાય છે। નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। સાથીઓ, તમને જણાવી દઈએ કે આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી ચૈત્રી અને શારદીય નવરાત્રિનું ખૂબ મહત્વ હોય છે। માતા દુર્ગા સિંહની સવારી કરે છે, પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે વિવિધ સવારી કરીને આવે છે। આ વખતે માતા દુર્ગા પાલખી પર સવારી કરીને ધરતી પર આવી રહ્યા છે। મિત્રો, માતા દુર્ગાના આશીર્વાદથી આ વખતે દિવ્ય અને મહાશુભ સંયોગ બનવા જઈ રહ્યો છે અને આ સંયોગમાં માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે। મિત્રો, આ 6 રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ 6 રાશિઓના લોકોના નવરાત્રિ બાદ ખૂબ જ સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને એ જણાવશું કે આ ભાગ્યશાળી 6 રાશિઓ કઈ છે જેને એના જીવનમાં ઘણા બધા પૈસા અને સુખ સમૃદ્ધિ મળવાના છે। સાથીઓ, આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે આ વિડીયો આ 6 રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ વિડીયો બનવા જઈ રહ્યો છે। મિત્રો, નવરાત્રિનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે। આ વખતે શારદીય નવરાત્રિનો તહેવાર 3 ઓક્ટોબર 2024ના રોજ પ્રારંભ થશે। નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ ઘણા બધા શુભ યોગો પણ બનવાના છે, જેના કારણે આ 6 રાશિઓ પર એની સીધી જ અસર જોવા મળશે। મિત્રો, 3 ઓક્ટોબરના રોજ ઘણા બધા શુભ સંયોગમાં નવરાત્રિનો પ્રારંભ થશે અને જે રાશિઓ અમે તમને જણાવીએ છીએ એ રાશિવાળા લોકો ખાસ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખશો તો તમારા પર માતા દુર્ગાની કૃપા હંમેશા બનેલી રહેશે। તો ચાલો તમને જણાવી દઈએ આ 6 ભાગ્યશાળી રાશિ કઈ છે। નંબર 1, કન્યા રાશિ। કન્યા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે આ વર્ષે તમારા પર માતા દુર્ગા ખૂબ જ ખુશ છે અને આ નવરાત્રિથી તમારું સ્વાસ્થ્ય ખરાબ હોય તો સુધરવા લાગશે અને ઘણો બધો ધનલાભ થશે। માતા દુર્ગાની કૃપાથી તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે અને નોકરી ધંધામાં પ્રમોશન મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે। માતા દુર્ગાની કૃપાથી તમે રાત દિવસ પ્રગતિ કરશો। માતા દુર્ગાના આશીર્વાદથી તમારું મન પણ ખૂબ ખુશ રહેશે। કન્યા રાશિના લોકોનું પારિવારિક જીવન પણ ખૂબ સારું રહેશે। તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે। આ કારણે તમે તમારા પાડોશીઓને પણ તમારી મીઠી વાણીથી પ્રભાવિત કરી શકો છો। ઘરના બધા જ સભ્યો સાથે સારો તાલમેલ અને સહયોગ જોવા મળશે અને તમે તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો। માતા દુર્ગાની કૃપા તમારા પર બનેલી રહેશે। તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા જ દિવસથી માતા શૈલપુત્રીનો આશીર્વાદ મળવાનો છે, જે હવે તમારા જીવનમાં ઘણા બધા લાભ લાવવાનો છે। માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે। સિંહ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરથી સિંહ રાશિના લોકોને એક વરદાન મળવાનું છે અને સિંહ રાશિવાળા લોકોનું નસીબ ખુલી જશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની તક મેળવશો અને જીવનમાં ખૂબ આગળ વધશો। વેપાર ધંધામાં લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ વિચારપૂર્વક લેવાનું ભૂલશો નહીં
અને વેપાર ધંધામાં તમે તમારું સ્થાન બનાવી શકશો. દેવી માતા લક્ષ્મી આ 9 દિવસ તમારા ઘરે આવવાના છે. તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે, ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે અને તમે તમારા જીવન સાથી સાથે મળીને સંપત્તિ ખરીદવાની યોજના બનાવશો. અને તમને જણાવી દઈએ કે જો તમે વર અથવા કન્યાની શોધ કરી રહ્યા છો તો આ નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદથી તમારું એ સપનું પણ ખૂબ જલ્દી પૂર્ણ થશે. મિત્રો, જો તમારે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા દુર્ગાના મંદિરમાં જઈને માતા દુર્ગાને 16 શણગાર કરવા જોઈએ. 10 દિવસમાં તમને કોઈ સારા સમાચાર મળશે. હવે જોઈએ તુલા રાશિના લોકો માટે આ નવરાત્રિ કેવી રહેશે. મિત્રો, 12 વર્ષ પછી માતા દુર્ગાના દિવ્ય સંયોગથી તુલા રાશિવાળા લોકો તમારી બધી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. નવરાત્રિનો 9મો દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તુલા રાશિના લોકોને માતા દુર્ગાની કૃપાનો અદ્ભુત લાભ મળશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. સાથે જ તમારી આવકમાં પણ ઘણો બધો વધારો થશે. તમને જણાવી દઈએ કે તમે જે પણ બંધ કર્યું છે એ બધું જ હવે માતા દુર્ગાના 9 સ્વરૂપોની કૃપાથી ચાલુ થશે અને તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત પૈસા મળશે. તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાયેલા હશો તો માતા દુર્ગાની કૃપાથી જલ્દી જ સાજા થશો. માતા શૈલપુત્રીની કૃપાથી તુલા રાશિવાળા લોકો પર ધનનો વરસાદ થવાનો છે. તુલા રાશિવાળા લોકો તમારા ખિસ્સામાં ખુશીઓ ભરાઈ જશે. માતા શૈલપુત્રી અને માતા દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળશે. માતા દુર્ગાની કૃપાથી તમે આવનારા સમયમાં તમારા પરિવારમાં ખુશીઓ લાવશો અને વ્યવસાયમાં અચાનક નફો મળશે. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પરિવારમાં કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. તમારા માટે સમય સારો રહેશે. વાણીના પ્રભાવના કારણે આ મહિને તમને કોઈ પણ મોટા કામમાં સફળતા મળશે. આ નવરાત્રિમાં માતા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે બનેલી રહેશે. નંબર 4, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે નવરાત્રિમાં બનેલા શુભ સંયોગથી તમને ઘણો બધો ફાયદો થશે. હા મિત્રો, તમે માતા દુર્ગાની કૃપાથી ખૂબ પ્રગતિ કરશો. મિત્રો, વૃષભ રાશિવાળા લોકોને માતા દુર્ગાના 9 સ્વરૂપોની કૃપા પ્રાપ્ત થવાની છે. તમારા પરિવારમાં તમારું ખૂબ માન વધશે અને તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલા સાહસોમાં નવરાત્રિ બાદ તમને ફાયદો મળશે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે. માતા દુર્ગાના આશીર્વાદથી તમે ખાસ બની રહ્યા છો, જેના કારણે તમારી બધી જ આર્થિક સમસ્યાઓ આ નવરાત્રિમાં સમાપ્ત થવાની છે. એવું કહેવું ખોટું નથી કે માતા દુર્ગાની કૃપા આ નવરાત્રિએ તમારા આખાય પરિવાર પર બનેલી રહેશે. મિત્રો, માતા દુર્ગાના આશીર્વાદથી તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. મા દુર્ગાની કૃપાથી તમે ધર્મના કાર્યોમાં પણ ભાગ લેશો અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોની ઘણી બધી મદદ કરશો. નંબર 5, મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં માતા કુષ્માંડાના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે માતા કુષ્માંડાના આશીર્વાદ મેળવનાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી. માતા લક્ષ્મીના ઘરમાં હંમેશા વાસ કરે છે. માતા કુષ્માંડાની કૃપાથી તમારા દરેક કાર્યો પૂર્ણ થશે અને તમારી દરેક સમસ્યા સમાપ્ત થવાની છે.
હવે તમને કેટલાક સારા સમાચાર મળશે. આ નવરાત્રિમાં લોકોના લગ્નનો દિવસ પણ આવી રહ્યો છે. હવે માતા કુષ્માંડાની કૃપાથી તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. કદાચ તમે ઘણા વર્ષોથી નવી નોકરી શોધી રહ્યા હોય તો તમને માતાજીની કૃપાથી સારી નોકરી મળશે અને તમે ઘણું બધું કમાઈ શકશો. સાથે સાથે તમારા ઘર પરિવારમાં મતભેદો સમાપ્ત થશે. તેમજ વેપારીઓને આ સમય દરમિયાન ઘણો બધો નફો કરવાની સારી તક મળશે અને એનાથી તમારી આવકમાં વધારો થશે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા એને શિક્ષણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. તેમજ આ સમય દરમિયાન તમારું સન્માન વધશે. લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું ખૂબ સારું નામ થશે. નંબર 6, મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે જગત જનની માતા કુષ્માંડાની કૃપાથી તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ સાથે જ તમે તમારા ભવિષ્ય વિશે ખૂબ મોટા નિર્ણય લઈ શકશો. તમારા વ્યવસાયમાં નફાની ખૂબ સંભાવનાઓ બનવા લાગશે. તમને જણાવી દઈએ કે તમે નવરાત્રિ પર ઉપવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરવા જોઈએ અને નવરાત્રિના 9મા દિવસે તમામ દેવીઓને એક ચૂંદડી અર્પણ કરવી જોઈએ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને જગત જનની માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. માતા દુર્ગાની કૃપાથી તમને આ નવરાત્રિ બાદ ખૂબ મોટી સફળતા મળશે. માતા દુર્ગાની કૃપાથી આ સમય વેપારીઓ માટે ખૂબ સારો સમય રહેશે. તેમજ તમે તમારા વેપાર ધંધામાં વૃદ્ધિ કરશો. તમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે. સાથે સાથે તમારું પારિવારિક જીવન પણ ખૂબ સારું રહેશે. તમારા પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને અભ્યાસમાં સફળતા મળશે. આવકના નવા રસ્તા ખુલશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને માતા દુર્ગાના આશીર્વાદ મળશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યમાં ભાગ લેશો અને તમને માતા દુર્ગાના આશીર્વાદ મળતા રહેશે. કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા પર સૌભાગ્યનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત જો તમે થોડા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન રહેતા હોય તો જ્યોતિષ વિદ્યાએ તમારા માટે એક ઉપાય આપ્યો છે. મિત્રો, આર્થિક લાભ માટે નવરાત્રિમાં માતા લક્ષ્મીની પૂજા કરો. આ સમય દરમિયાન માતા લક્ષ્મીને લાલ કપડાં અને પ્રેમ સંબંધિત વસ્તુઓ અને કમળના ફૂલ અર્પણ કરો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય માતા દુર્ગા લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.